બોલતા મોની જાલ્યા તરી જાલ્યા છે હરવાડા દિયોર તો કેટલા જઈને આવ્યો હું તો કંટાળી ગયો છું ગાડીમાં તો સારું છોકરો એ રોંગ કરે છે સારું કરવું હું આમાં ઘેર જવું પડશે મારે ઘેર જઈને સારું ઘર આવી ગયો હેડો ને મને જવા દે મને તો દેખાતું નહીં દિયોર ઘર તો આવી ગયું છે પોણી આવ્યું છે ચકલી હા અશોક ને કઈ થાચ્યો હું ચકલો એટલે અશોક એટલે ભાઈ ખુરશી બુરશી લેતા આવો તાપે બહુ પડે છે બોલો અશોકભાઈ જલ્દી લાવો હેડો આ તો રખડી મારું મોત આવી ગયું છે આ લઈ લો ગાડીઓ બાડીઓ છોકરાની આ બધું વ્યવસ્થિત મેકી દેવું ચાવી આપડે ઘરમાં પાડી દેજો પોઈ પણ લાવો હેડો હાય અશોકે મારે થોડું ઠંડુ પડે છે યાર આમાં શું કરવાનું છોકરો એકદમ દંડીલ છે પણ આમાં અશોકભાઈ મારે એવું થયું પણ ના અમારે રવા દો ને અશોકભાઈ ને પછી આ ફૂલદાન પોણી વેરતા નહીં એવું લાગે પાણી રોજ તો છોટું શું છોટો આ જુઓ કે આ બધું આ હુકાઈ ગયું છે ગરમી કેવી પર હુકાઈ જાય હવે આ જો પેલા આ લેબરો બેઠો લેબરો બધું આ ગરમી નું હુકાઈ જાય હા તો પેલી ચકલી રખી બંધ કરીને પેલી ગાડી આપણે સાફ કરી દેજો બરાબર હા હાય ગરમી બહુ પડે છે સારું કરજો હા શેઠ ના નોકરી જ ના કરાય ગાડીઓ પાણી કે પાયું નહીં પાણી ગરમી નું ઉકાઈ જાય આ ગાડીઓ સાફ કરવાની નોકરી પૈસા વાળા નહીં તો નોકરી જ ના કરાય એના છૂટક મજૂરી ચોક જતું રહેવું પડશે આવી ગયો છું થાક લાગ્યો છે બંને બે દાડાના ઉજાગરા ભાઈબંધો જોડે ફરવામાં થઈ ગયા છે ઊંઘે જબરજસ્ત આવે શું કરવાનું પૈસા પતી ગયા આજ તો ઘેર જઈને બાપા જોડે માગવા દે બાપા ને કેવું પડશે બાપા 5000 રૂપિયા અશોક શું કરે અલ્યા એ મુખ પહેરાવેલું મારું પાર્સલ સાફ કરી ગોડા જા પાડ દે હેડ તું તો આખો દાડો માં બાપા તો રહ્યા બાપા ઘરમાં બાપા ઘરમાં ને હારું પેલું બાઈક હરખું સાફ કરી દે કચ્ચા કા જેવું મારા ભાઈબંધ નો નંગાત પાવા જવાનું છોકરાનો તો પાવર જબરો હા સેટ કરતે પાવર કે આયો કે અમારી ગાડી સાફ કરી નાખ હા ઓના તો નોકરી જ ના કરાય બાઈક હરખું સાફ કરજે મારા લગન માં જવાનું અત્યારે હા સેટ કમ્પ્લીટ તમે જાઓ તમે બેહો જાઓ મારા પૈસા વાળા ની તો નોકરી જ ના રવા દઈ તો આખો દારૂ કોમ કરાય જ કરી જપતા જ નહીં બાપો ને છોકરો બે વાળું બસ થઈ ગયું બાઈક હવે કેટલો સાફ કરે બાઈકો અશોકભાઈ બાબા હા બોલ હા થાકી ગયો હું થાક લાગે ભાઈ બનો આજે તું ઓછું ફરવાનું રાખ તાપ તો જો તું તાપ તો બહુ પડે પણ શું કરું તું મોઢું પછી મારે દવાખાને લઈને જવું પડશે બોલ એટલે ગરમીનું તું બાઈક લઈને ઓછું ફરવાનું રાખ હું હાલ કંટાળીને ગાડી લઈને ગયો તો હાલ આવ્યો તાર અને હું કહું હા મને 10000 રૂપિયા આલો ને તો શું કરવા છે મારે થોડું કામ તો તું રોજ પેટ્રોલ પતી ગયું બેટા તું તો રોજ 5000 લઈ જઈશ 10000 લઈ જઈશ બાઈકમાં પેટ્રોલ પતી ગયું અને ભાઈબંધ ના લગન ને એવું આવું છે એને થોડા ઘણા હાલવાના હારું પણ આ ભાઈ બનો તું પહેરવા ઘડિયાળ હોનાની છે ને વેટી હોના લીધેલી કોઈ હાલતો નહીં પાછું પહેરવા લગન માં જઈ તો કોઈ ભાઈ બનો હાલવાનું નહીં કારણ કે તારા બાપા તો કેટલું જોર આવ્યું છે આ બધું જોજે આ મકાન બનાવ્યું છે ગાડી લાવ્યો બાઈક લાવ્યો હા જમીન 20-25 વીઘા જમીન રાખેલી છે આપડે
એટલે આપણે જોઈને પૈસો વાપરવાનો. હા શું કીધું હા હા વાંધો નહીં. અશોક? હા છે. આ છોકરા મારા 10,000 રૂપિયા ગઈ હાલ. મને તો દેખાય છે ઓછું ન કર્યું. કાવું દાવું અશોક ને મારે આલવું પડે છે. તું ઘેર નતો નહીં આખો દાડો, બરાબર? એટલે અશોક મારે થોડું ટેકો કરે છે. બરાબર વાંધો નહીં. એના સબ કોઈ કમ્પ્લેટ નહીં. એટલે હારો મોસો તો આપણે રાખીએ ને. આપણે વિશ્વાસ હા તારે પછી ઘરનો મોજ છે. બહુ ના હાલે પાછો. એટલે તારા પગારમાં હું કાપી લઈ પછી. હું કમ્પ્લેટ જ આલું. મારે મળવું છે. મને પગાર ના આવે તો લોન પર આવી જાય. ના ના રોપ ને લાવવાનું તને આગળ લાવવાનું મારે જેવું કરવાનું તને. હાલો તારે વાપરવા લેવા છે. અને ખાલી એક થોડા રૂપિયા 10 રૂપિયા લો. 10 રૂપિયા લે 20 રૂપિયા રાખ. આવી ગરમીના પૈસા ના ના જતો ના એ બરાબર છે. તું ઈમાનદારી મોજ છે એટલે મારે આવું બંગલો બનાવી. અરે તને બંને આલું. ના હું મારી મહેનતથી જ બનાવી. હા તું નોકરી હરખી કર તો તને પૈસા તને પગાર બગાર આલું પછી તારા ઘેર મકાન બનાવી દેતો, બરાબર? હા જા તાર જવું હતું પૈસા આચીને વાપરજે. હા હા બરાબર. હું જાઉં. હા જાઉં છું. ચલા જાય. 4-5 વાગી જાવ. કારણ કે હારું બાઈક આસ્તા જવા દેજે. કારણ કે જો હોય જો રોડ પર એક્સિડન્ટ વધારે થઈ ગયું, બરાબર? એટલે મારો જીવ તો જ રહી તારા પાછળ જ રમાડો. હું કમ્પ્લેટ શું કહું અશોકભાઈ? હા અને તમે તમારે કહેવાનું તારા બાપા અહીં આ બધું ભેગું કર્યું. આ 10,000 કોણ આલે છોકરાને તારે? વાત આખી ભાઈ લાડવા આવ્યું છે એટલે મારે આલવા પડ્યું. અને પછી આ કમાણો કોણ બોલે એવા માટે જ. પણ વ્યવસ્થિત રીતે વાપરજો. આજો અમે આપણને સોડા પીશું ગરમી ની સોડા પીએ. સોડા ના પીએ 20 રૂપિયા ના લે ના. હાલ મને ઊંઘ આવી છે, હવે થાકીને આવ્યો છું હું, બરાબર? હા હા અશોકભાઈ તમે તમારું કામ કરો, બરાબર? મને આરામ કરવા દો. હા બોલો જગુબા. મને વાત તો મળી કે પેલા ગામમાં જગુબા ખરા ને, જે પૈસા ઢગલો હી, બરોબર? હા મી ઘર જોયું નહીં. ઘર તો આપણે કોકને પૂછી જ્યું, પણ હું કહું અમે આપણે જો પૈસા હમણાં ખૂટ્યા એટલે મારે વિચાર આવ્યો તો આજે ઈવન છોડવા નહીં. બસેરો ઈવન ઘેર જઈને પૈસા લઈ મને પગ પકડીને પૈસા લે. હા એટલે આપણું કોમ થઈ જાય. અને આપણે તો આવી રીતના બધા પૈસા લે બસ પેલું કરવાના હોય. એટલે ઘર અરે અરે ભાઈ હા બોલા ભાઈ. એટલે જગુબા નું ઘર કે બાજુ આવ્યું? આ તા બારી વાનું જ છે. હું વાત ઘેર જ જગુબા ઘેર તો દિવાળી નાખતા રહ્યું બોલ્યા છે. 25,000 આલી ઘેર બાઈક પડ્યું છે. ભાઈ પૈસા ઘેર ગાડી અને બંગલા બધું હોય. આપણે ગરીબ છીએ. હું કઉ છું પંખો ચાલુ અંદર પંખો ની એસી ચાલુ 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 આવા જગાડી ઓ જગુબા ઓ જગુબા. અરે ચમ હુઈ ગયા છો? ભાઈ આપણે તો ભૂયત બેહું પણ આ રૂપિયા વાળા એટલે અમે કોઈ એવું રૂપિયા વાળા કોઈ એવું નહીં હતું આપણે. બોલો કેમ છો? મજામાં? તબિયત પોણી ધંધા પોણી કેમ છો? ધંધા પોણી તો બધું જગુબા. હા બોલો. હું કહું હા બોલો બોલો. અમારે થોડું કોમ પડ્યું. કોમ હતી એટલે આયા છીએ તમારે. બોલો બોલો કોમ નું નામ દો. તો મને વાત મળી છે કે જગુબા રૂપિયા વાળા બની ગયા. ભાઈ અમે જુઓ રૂપિયા વાળા બન્યા નહીં પણ માલિકે બનાયેલા છે, બરાબર? હા મારા હું માલિક ના જોયું તો માલિક જે પણ હું તો માલિક હું જોવા ખેતી કરે પણ ખેતીમાં ધ્યાન આવતા નહીં. હા ધોન આલવી પડે. એટલા બધું હુકાય જબુ લગી કરે એ ધોન આલવી પડે. તો માલિક ના જોવો એ મોય કોક તમને પોત પછી મળ્યું. હા અમે ખેતી
આ હું તમાકુ ખેતી વાવી કરીને મળી તો ગયા. તમાકુ ને ખ્યાલ આવ્યો નહીં જોવા તમે ખેતી કરી નહીં, તારે તમે તો બાપના જે વીઘા હતા વીઘા વેચીને આગળ આવ્યા હો. તમને વાતો મળી છે તમારી. અમે તો એ કર્યું ને એ મળી. હા, હાલો કોઈ. આ નોકર રાખે જો આપણે તો કોઈ હાલો નહીં ભાઈ. આવા ચોકડ આટલું પોની ના પીવાય. પીવો પીવો. અને હું કહું હા બોલો. મેં પહોંચી આવ્યા કારણ કે અને કોઈ ઇન્ડોમાં કે તમાકુ કોઈ ખ્યાલ નહીં આવે બરાબર. પણ મારે ધંધામાં કોઈ હેલ્પ થઈ નહીં બરાબર. એટલે હું કહું હાલો આપણે જગુબાઈ સુધી જઈએ જે થોડું થોડું ટેકો કરીએ અને એમાં થોડા પૈસા નાખી કોક ધંધો કરીએ બરાબર. એવું વિચાર કરીને આવ્યા. મારે તમારો કોને વાત કરી હતી કે જગુબા પૈસા આલે છે? તમારા છોકરા એ છોકરો તો આમ ખૂબ છે. આ શું છોકરાએ કહેવું? મને એમ આ શું કીધું, ભાઈ? "વાપરો, આ છોકરો તો આપણો કાલે પ્રિય છે. 1000 રૂપિયા લઈ ગયો શેર ચોરીએ. લાવ મને પોણી પો. કોની છે?" અને મને એમ કીધું તમારા છોકરાએ હા. કે લાલભા અને રઘુબા તમે ચિંતા કરશો નહીં કે જો મારા બાપા જોડે અમારે રૂપિયાનું ટોટો જ નહીં આનું ત્યાં છે કે આનું રૂપિયા ના બસ બસ બસ. એને કહો ભાઈ. ત્યાં આપણો જે રૂપિયા હોય એ બાજુ હશે ભાઈ કામ કરતા ના કરજો આખો દાડો. રૂપિયાની કે ચિંતા નહીં આપણે જો કે તમને હાલતી એટલે અમે આયા બરાબર. અમે બે ધંધો કરીએ તો તમારે કેટલા જોવું છે? હવે કરી આલો તો સારું હ. લાખ રૂપિયા જેવું કરી આલો જો લાખ રૂપિયા તો નહીં થાય. તો તમે 10,000 આલુ દે ચાલ. મારે તો ના ચાલે 5 લાખ રૂપિયા જોવો. એક લાખ રૂપિયા કરી આલો પણ હાલ તો રોકડામાં આપવાનું છે નહીં બરાબર. બેંકમાં ખાતું તો હોય બેંકમાં ખાતું પણ મારા પાસે પૈસા ચેક પડે હું તમને ચેક લખી આલું. તો ચેક લખી આલો બરાબર. બેંકમાં વટાઈ જઈશું બરાબર. શું કેવું રે ગુબા હવ હવ ચાલશે ને હવ ચેક લઈ લ્યો. જતા રહીશું. હવ રે અને પૈસો પણ આલવાનો તમારે ટાઈમ. અમે આલીશું પૈસા માં જોડી આલીએ તો આલજો તમારે તો નહીં નાખજો. આવે બીજું તો હું આટલા બધા રૂપિયા એવું રૂપિયા કરાવું કેવું એવું ગુબા? પછી નહીં લાવતા તમે આયા હોય ને એટલે અમે લખ્યા હોય મારે બરાબર. અને તમને મારો કોઈ વિશ્વાસ નહીં ના અને વિશ્વાસ તો કરો. નહીં કહેવાય. ના ના ટોપી તો હવે કોઈ હોય છે લાવી નહીં. શું કેવું રે ગુબા? બરોબર. અત્યારે તો મોજોને લાખ રૂપિયા પડી ગયા હતા. લ્યો. લાલબા બોલો હા. મારી ઓફર કે તમે ના આ બધી ના કરશો ના ચેક ના આલજો. અરે આપણા ભાઈબંધ જૂના છે. પણ મારી ઓફર કર ના. અલ્યા રઘુઆ. એ ભાઈ આવું કેવું? આ કોણ છે? આપું ના ભાઈ એ મારા આપણા ભાઈબંધો વચ્ચે આ નોકરનું તો બોલવાનું આવે છે. મારી ઓફર નોકર કર છે ને ભાઈ. એટલે મારે નોકર ને નોકર ને કશું લેવા દે. માં આપણે તમાર મારે સંબંધ છે બરોબર એને સંબંધ નહીં અમાર જોડે. ભાઈ તું જતો રહેજા. આવ ભાઈ તું તારું કોમ કરજા વિચારો. તું તારું કોમ કર. પછી કેવું એ તો ભાઈ જે ખબર હોય થશે બરાબર. પૈસા લેવાની જવાબદારી મારી છે ભાઈ. બરાબર. તમે ચિંતા ના કરશો. અમને ભાઈ આ ને પૈસા બના દેવાના જીવ. છે. કારણ કે એને નહીં મોટો મી કર્યો છે અને મારા ઘર જેવો સંબંધ છે બરાબર. તમે વિશ્વાસ રાખો પણ જોજે મારા તમારો ભાઈ જેવો છે, બરાબર. કરીને ના જતો. તમારું કરી ના નાખશે. કરે. મને આ વિશ્વાસ તો છે. કરીને ન હોય. એમાં તમારો ચેક લખ્યા લેવો. હા, તમારે હા. કેટલા પૈસા જોતા હતા? 2 લાખ 2 લાખ રૂપિયા ચેક લખ્યો બરાબર. અને મારો 5 લાખ અલગ જોવી એ ભેગા જ લખ્યા છે 2 યાર. લાખ કરે લાખ લઈ લાખ લાખ લઈ લેજો ને. કારણ કે હવે મારા બહુ બાર નહીં કાઢવાની. મારા પેલા પૈસા છોકરાને પૈસા આલવા પડું છું. વાંધો નહીં હેરે ને બરાબર. લાખ લાખ તો તાને આપણું કોમ ની હરી જાય. હવે તો પછી આવું એ. કરી. લાલભા જો તમારે જોડે રાખો. હાલ હું કહું છું આ બાજુ આવો ઉતરી જાય ને એવું કરવાનું. એવું કરીએ પણ આપણે અત્યારે ત્યાં તો 1 લાખ લઈ લો પછી આવીશું પડદા આવતી રીતે બીજા 2 લાખ સુધી. આગળ આવે કે પડતો સમજ્યા ને? એ તો કોઈ નહીં જગુભા. આ તો હા. અમારા ધંધાની વાત હતી કે આપણે આ 2 લાખ લીધા છે કે ઓછા પડશે. બરાબર. કંકુ ના આપણે કોઈ ઓન આપણે શરમમાં બહુ નાખીને પૈસા ના લેવાય આપણે બીજા કરી ઈવન એટલા કરી આલે એટલું ઓછું. તમે પાછા ના કાઢો. નિરાશ કાઢો હા, નહીં યાર. નિરાશ જો મારા નહીં ઘેર કોઈ ગમે તે આવ્યો ને આપણે નિરાશ કાઢતા ના ના નહીં. નિરાશ નહીં બરાબર. કરતા કોઈ પાછળ આવ્યું હોય ત્યારે પછી જબુબાના ઘેર પૈસા હા રોકડા 10,000 રૂપિયા આલો પેલા. અમારા રોકડા જ જોઈએ. એમાં ચેક લખ્યા હોય તો અમે રોકડા જ જોઈએ. ના ના 10,000 રૂપિયા રોકડા લેવા પડશે. બહુ તંગી અમારે તો. આ આપણા પૈસા એ આપે. અશોકભાઈ આવો. હવે 10,000 રૂપિયા આલો લેવો અમે. પૈસા ય નોકર ના આલો હાથો મને દેખાય છે બરાબર એટલે કાઉન્ટ કોઈ ના આલું છું. એવું હા. કરી ના જતો તો ના કરે. તમારું. મને વિશ્વાસ છે ને. એવું? હા. એટલે આ તો નક્કી ના કહેવાય અત્યારે. લાલભા 10,000 થઈ ગયા. 10,000 વાળા. મને એવું લાગે ને જગુબાન ટોપી જ છે. મને એવું જ લાગે. રહેશે. લ્યો. આ લો. હા. આ તમે મને એક બીજા લાખ 10,000 10,000 આલે. અમે હિસાબના તો પાકા આવીએ હો, ચિંતા નહીં કરવાની. પૈસા તમને મળી જશે. લ્યો. એ આ રઘુબા ના લ્યો. લ્યો રઘુબા. રમવા આપણે બરાબર. કોમ થઈ ગયું. પેલા આયરા મને આલજો 10,000 રૂપિયા હા, બરાબર. પહેલા મળી ગયું. અને પછી પેલા તો તમે મને આલજો.
જો આ સાચી ઓટો છે ગણી લેજો હો પછી મારા ઘેરથી બહાર નીકળે પછી જવાબદારી મારી નહીં મારા થઈ ગયા જગુબા દસ હા અરે જગુબા હા આ તો 7,000 જ છે એ ઓછા હેલ્યો ને હું તમારે નોકર ને ગણતર નહીં આવડતું લાગે થઈ ગયા લ્યો થઈ ગયા થઈ ગયા હાલ્યો જગુબા હા. અમે રજા લઈએ બેહો તો ના ના ભાઈ બહુ ખાલી ચાલુ કરીએ. હા. સેવા કરો આપણને પૈસા મળે. ના, સેવા નહીં કરવી. ટીવી જોઈએ ચાલુ કરો, બેહો ત્યાં. લાલબા આ પેલું કેવાય આ રહ્યું છે ના તું હોમ થિયેટર છોકરો વગાડવાનો. ભજન ભજન આપણો વગાડવો ને એવું આગળ. એ નહીં અને આ ઓનું કેવાય એ પેલી એલો LED હા આપણો તો આવડતી જ નહીં આપણો ના ખબર પડે LCD કહેવાય LED કહેવાય એટલે આ એલઓડી હા હા, LED નહીં તમે જિંદગી મેં જોઈએ ના હોય ખેતરમાં ઊંધા પડી ગયા હું અશોકભાઈ હવે નવી લાગે છે આપણા ઘેર આયા ને નવી લાગે હા ભાઈ આ રહ્યું છોકરું છે મોલટ કાયું એ છોકરાનું પેલું બાબુ છે બાપુ મન લાયા હોય હમ તમે તો જબરું જબરું લાયા હો ઘરમાં નહીં અશોકભાઈ હા. આ બે ડોહન અમે મેક્યા હતો એટલે આપણે પેલો કૂતરો કઈ છે પાછો જો એ વાત મેક્યા સાચી છે, તમે તો કૂતરા જબરા પાડો જો હાલો, મેક્યા હાલ્યો લે જગુબા હાલ આવજો. આવજો હાલ્યો જાવ તા અમે જીએ એટલે જો છો કે અમે જઈએ હા તમે જવાના જ છો હાલ જો હાલો હાલ્યો જગુબા હાલ આપણે આવજો હાલ્યો હાલ આવજો બહુ સેવા કરી સેવા ની ગઈ મેલો ખ્યાલ નથી ડોહો આલે લાય લઈ લેશે પાસ એ ભાઈ જતો જા હા અમે તો જતા રહીએ. લાલભા તમે શું કરશું આપડે આપડે તો ટોપી પહેરાઈ દીધી 1,10,000 ની પછી આવીશું મહિના પછી હવ તે આખો સીધી 5 લાખ ની વધે